કીરા ડુંગરની તળેટીમાં માલધારીઓનો મોરચો. સોલાર કંપની સામે 11 ગામના ગ્રામજનોનો આક્રોશ. 5 દિવસમાં નિર્ણય નહીં આવે તો માલઢોર સાથે ઉપવાસથી ચીમકી. નખત્રાણા તાલુકાના ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સોલાર કંપનીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કીરા ડુંગરની તળેટીમાં યોજાયેલી વિશાળ બેઠકમાં ફુલાઈ પંચાયત હેઠળ આવતા 11 ગામોના માલધારીઓ, સરપંચો અને ગ્રામજનો એકજૂથ બની કંપની સામે મોરચો માંડ્યો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે કંપની દ્વારા કોઈ યોગ્ય સર્વે કે નકશા રજૂ કર્યા વિના જ ગૌચર જમીનો, ખેડૂતોની મિલકતો તેમજ ધાર્મિક સ્થળોને પ્રોજેક્ટ વિસ્તારમાં સમાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કબ્રસ્તાન તેમજ સ્મશાન જેવી જગ્યાઓ પણ નકશામાં આવરી લેવાય હોવાથી વિરોધ વ્યક્ત થયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજાશાહી સમયથી પશુઓના ચારા માટે અનામત ગૌચર જમીનો પણ જોખમમાં મુકાઈ રહી છે. કંપનીના પ્રતિનિધિઓ ગ્રામજનો સાથે સંવાદ કરવા તૈયાર ન હોવાનું અને કાયદાનો ભય બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો. બેઠકમાં અનેક આગેવાનો હાજર રહ્યા. આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ વિકાસ વિરોધી નથી, પરંતુ રીસર્વે કરી ગ્રામજનોને વિશ્વાસમાં લઈને કામગીરી થવી જોઈએ. 5 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કીરા ડુંગરની તળેટીમાં માલઢોર સાથે ચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત છારીઢંઢ અભયારણ્ય અને રામસર સાઇટ નજીક સોલાર અને પવન ઉર્જા પ્રોજેક્ટોથી હજારો પક્ષીઓના વસવાટ અને પ્રાકૃતિક શાંતિ પર પણ વિપરીત અસર થવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.